આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મતદાન યોજાઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુરના નજીક આવેલું ધંધોળા ગામ, જે ધંધોળા ગામમાં જે બે દુલ્હનો છે, જોઈ શકાય છે કે આ બે દુલ્હનોનું આજે લગ્ન છે। બંને દુલ્હનો અહીંયા પહોંચી છે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા। ત્યારે સીધા આપણે દુલ્હનો સાથે જ વાત કરીશું કે બેન, શું નામ તમારું અને તમે તમારો મતદાનનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? મારું નામ રાઠવા રવીનાબેન સંતોષભાઈ છે, ગામ ધંધોળા। અને આ મતદાન કરવા આવવું જોઈએ। હું બી આજે આવી છું, એટલે ગામના લોકોને બી આવવું જોઈએ અને ગામનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, એના માટે આ મતદાન કરવું જરૂરી છે અને આવવું જ જોઈએ બધા। બેન, આજે તમારું લગ્ન છે, શું કહેશો? આજે મારું લગ્ન છે તોય હું મતદાન કર્યું છે અને ગામના લોકોને બી આવવું જોઈએ અને મતદાન કરવું જોઈએ। સારો ઉમેદવાર જીતે અને દેશનો વિકાસ કરે, ગામનો વિકાસ કરે। આ માટે આ ઉમેદવારોને જીતાડવા માટે આ મતદાન કરવું જરૂરી છે અને આવવું જોઈએ બધા। બિલકુલ, આ હતા રવીનાબેન રાઠવા, જે દુલ્હન છે, તેમનું આજે લગ્ન છે, તેમની જાન આવવાની છે અને તેમે મત આપ્યું છે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ લોકો મતદાન કરે અને જે ગામનો વિકાસ કરે એવા ઉમેદવારને વોટ આપવું જોઈએ, તેવું રમીલાબેન રાઠવા જણાવી રહ્યા છે। ત્યારે અન્ય પણ એક દુલ્હન છે, બેન તમારું પણ લગ્ન છે, તમે પીઠી લગાવીને આવ્યા છો અને તમે તમારું મત અધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો બેન? મારું નામ વણકર નીતલબેન પરસોત્તમભાઈ છે, ગામ ધંધોળા। હું આજે મતદાન કરવા માટે આવી છું આનંદ ફળિયા શાળામાં અને સૌને મત કરવું જરૂરી છે એટલા માટે કે આપણા ગામનો પણ વિકાસ થાય અને આપણા દેશનો પણ વિકાસ થાય। તો સારા ઉમેદવારને આપણે જીતાડીને અને આપણે દેશના અને ગામના વિકાસ માટે સૌને મતદાન કરવા માટે આવવું જોઈએ। બેન, તમારું લગ્ન છે, કેવું લાગી રહ્યું છે, તમે મતદાન કરવા આવ્યા છો? એટલે મને તો લાગતું હતું કે ટાઈમ નહીં મળે, છતાંય હું ટાઈમ કાઢીને આવી છું મતદાન કરવા માટે। તો સૌને મારી અપીલ છે કે સૌ આવી રીતે પોતે પણ મતદાન કરવા આવે। બિલકુલ, આ બંને જે દુલ્હનો છે તે પોતાનું મત અધિકારનો ઉપયોગ કરવા આવ્યા છે અને પોતાનું મતદાન કર્યું છે। ત્યારે લોકોને અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન કરે તેવું આ બંને દુલ્હનો જે છે તે અપીલ કરી રહ્યા છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।